નમસ્કાર મિત્રો, આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. મિત્રો સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે અને આપણે જઈએ છીએ પાલનપુર અને આજે ગુરુ પૂર્ણિમા છે મિત્રો. તો આપણે ઇવનિંગની અંદર પૂનમ ભરવા પણ અંબાજી જવાનું છે મિત્રો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ પાલનપુર. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો. જય સિયારામ. મિત્રો સરસ મજાનો રોમાન્ટિક માહોલ છે ને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. આપણે આજે જવાનું છે હોટલમાં જમવા માટે અને હોટલમાં જમીને પછી પિક્ચર જોવા માટે જવાનું છે મિત્રો. મારા વાઈફનો બર્થડે છે આજે, એ હોટલમાં જમવામાં જવાનું છે મિત્રો. સરસ મજાનો માહોલ છે ને આપણે માહોલનો આનંદ માણતા જઈ રહ્યા છીએ પાલનપુર. વરસાદ આવવાથી સરસ મજાની હરિયાળી થઈ છે. મિત્રો આ છે અલીગઢ ક્રોસ કરીને આપણે આગળ નીકળીએ છીએ મિત્રો. અહીંયા બ્યુટીફુલ નજારો આવશે મિત્રો. આ છે બ્યુટીફુલ નજારો. અહીંયા સરસ મજાના ઝાડવાઓ છે મિત્રો. આપણે સદરપુર પહોંચી ગયા છીએ ને આપણે વેટ કરીએ છીએ એમનો. એ આવે એટલે અહીંયાથી આપણે નીકળવાનું છે. આપણે જવાનું છે કેપલ હોટલમાં જમવા માટે. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો. અને આપણે આવી ગયા છીએ સદરપુર. અને આપણે સાંજે મિત્રો જવાનું છે અંબાજી. આપણે કેપલ હોટલમાં પહોંચી ગયા છીએ ને કેપલ હોટલની પાલનપુરની ફેમસ હોટલ છે મિત્રો. અને જમવાનું પણ સરસ મળે છે અહીંયા. આ છે મારા વાઈફ, મારા ધર્મપત્ની. આપણે હોટલમાં જમીને આવી ગયા છીએ સૂર્યમંદિર થિયેટરમાં પિક્ચર જોવા માટે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો ને આપણે પિક્ચર જોવા માટે આવ્યા છીએ મિત્રો. આ છે સૂર્યમંદિર થિયેટરથી અંદરનો નજારો. ગુડ ઇવનિંગ મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. આપણે પાલનપુર પિક્ચર જોઈ અને મારી વાઈફનો બર્થડે હતો તો આપણે ગયા હતા પાલનપુર હોટલમાં જમવા માટે. હોટલમાં જમી પિક્ચર જોઈને આપણે રિટર્ન ઘરે આવી ગયા છીએ. અને મિત્રો હવે જવાનું છે આપણે અંબાજી પૂનમ કરવા માટે. વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાદા બાપુ. અંબાજી જતા રસ્તામાં સરસ મજાની હોટલ આવે છે, જય શ્રી આશાપુરા કરીને એક હોટલ છે. ત્યાં મસ્ત ગોલ્ડન ચા પીવા માટે આપણે રોકાણા છીએ. આ છે આપણા મિત્રો. આપણે ચા પીને નીકળીએ છીએ અંબાજી જવા માટે. સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે ચા પી લીધી છે. સરસ મજાની ગોલ્ડન ચા હતી. મૂડ ફ્રેશ થઈ ગયો છે અને હવે નીકળીએ છીએ આપણે અંબાજી જવા માટે. આપણે નીકળી ગયા છીએ. સામે છે ત્રિશુળીયો ઘાટ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ત્રિશુળીયો ઘાટ. સરસ મજાના પર્વતમાળા છે મિત્રો. સામે દેખાતી સેલ્ફી પોઈન્ટ છે મિત્રો. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતા બાપુ, જય મા અંબે. આપણે અંબાજી પાવન ધરતી ઉપર આપણે ત્રિશુળીયા ઘાટ અત્યારે ક્રોસ કરીએ છીએ. ત્રિશુળીયા ઘાટ એટલે સરસ મજાની પર્વતમાળા છે. પર્વતમાળાની અંદર સરસ મજાની હરિયાળી જોવા મળી રહી છે મિત્રો. ચોમાસાની સિઝન છે મિત્રો. અને મેઘરાજાના આગમનથી, વરસાદોના આગમનથી
વૃક્ષો ચારે કાળાએ ખીલી ઉઠ્યા છે મિત્રો. સરસ મજાની જંગલનો એરિયા છે મિત્રો. અને આપણે અત્યારે ઋતુએ ઘાટ ચડી રહ્યા છીએ મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો ઇવનિંગનો. અને બ્લોગને એન્ડ સુધી જોડાયેલા મિત્રો. જય શ્રી રામ, જય દાતા બાપુ, જય મા અંબે. મિત્રો આપણે માં અંબાની પાવન ધરા ઉપર આરાસુરી અંબાજી માતાના સાનિધ્યમાં આપણે પ્રવેશ કર્યો છે મિત્રો. સરસ મજાનો ઇવનિંગનો માહોલ છે મિત્રો. અને આપણે મારી માં અંબે માના ધામમાં અંબાજીમાં પહોંચવા ગયા છીએ. અંબાજીની અંદર એન્ટ્રી લઈ લીધી છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે ગબ્બર પર્વત ચડી રહ્યા છીએ અને આ છે ગબ્બર પર્વતનો નજારો. સરસ મજાનો ગબ્બર પર્વતનો નજારો છે મિત્રો. મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત. અને ખાસી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીની આરતીમાં ઊભા છે. માતાજીની આરતી ચાલુ છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો. આ છે માતાજીની પ્રતિમા. મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન. સરસ મજાનો માતાજીનો દીવો થાય છે. માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવીએ છીએ મિત્રો. સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે. મિત્રો આ છે માતાજીની આરતીનો થાળ. માતાજીની આરતી પણ આપણે લઈ લીધી છે મિત્રો. આપણે માતાજીને પગે લાગી લીધું છે ને હવે નમસ્કાર મિત્રો, જય શ્રી અંબેમાં. મિત્રો આપણે છીએ અંબાજી ગબ્બર પર્વત ઉપર. પાછળનો નજારો સરસ મજાનો જંગલના એરિયા દેખાય છે અહીંયાથી મિત્રો. સરસ મજાની પર્વતમાળા છે. મિત્રો જબરજસ્ત માહોલ છે ઇવનિંગનો. અને આપણે માતાજીના દર્શન કરી લીધા છે. અને માતાજીના દર્શન કરીને હવે આપણે અહીંયાથી નીચે ઉતરીએ છીએ. માતાજીના મૂળ મંદિર અંબાજી ગબ્બર ખાતે દર્શન કરી પૂજા અર્ચના કરીને આપણે હવે જઈએ છીએ અંબાજી મંદિરમાં મિત્રો. જય શ્રી રામ, જય દાતર બાપુ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરમાં.
માતાજીનું સરસ મજાનું ગોલ્ડન ટેમ્પલ છે મિત્રો, અને હજારોની અંદર શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે પૂનમના દિવસે મિત્રો. માતાજીનો ખૂબ મોટો મહિમા છે મિત્રો, અને સરસ મજાનો વાતાવરણ છે મિત્રો. સાંજનો ટાઈમ છે અને માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને આ છે માતાજીનું ગોલ્ડન ટેમ્પલ જય અંબેમાં મિત્રો. સૌ મારા ચાહક મિત્રો, મારા સબસ્ક્રાઈબર મિત્રોને જય શ્રી અંબેમાં મિત્રો. સરસ મજાનો માહોલ છે અને હજારોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુ દર્શન કરવા માટે દર પૂર્ણિમે આવે છે મિત્રો. આપણે દર્શન કરીને બહાર જમવા માટે આવી ગયા છીએ. આ છે આપણી ગાડી મિત્રો, અને અહીંયા આપણે શિવ શક્તિ દાળ બાટીની અંદર દાળ બાટીનું ભોજન લેવાનું છે મિત્રો. આપણે મિત્રો આપણે સરસ મજાની દાળ બાટી આવી ગઈ છે, અને આપણે બધા મિત્રો ભેગા મળીને દાળ બાટી જમીએ છીએ મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો. મિત્રો આપણે જમી લીધું છે ને જમીને હવે નીકળી છે ને રસ્તાની અંદર એક ટેલર ઈટાચી મશીન ઉતારતું હતું, એ કારણથી થોડું આપણે અહીંયા ઊભું રહેવું પડ્યું છે મિત્રો. મિત્રો સરસ મજાનો માહોલ છે. આપણે જમીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. મિત્રો જબરજસ્ત બ્યુટીફુલ નાઇટનો નજારો છે, અને રાત્રે ડ્રાઇવિંગ કરવાની મજા તો કંઈક અલગ જ હોય છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ માલણ. આપણે વ્લોગને એન્ડ કર્યું છે. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય સિયારામ, જય માતાજી.